Go. કુડાસણ ગાંધીનગર ગુજરાત ખાતે આવેલ સ્કૂલ ઓફ એચીવરમાં અભ્યાસ કરતી 14 વર્ષની દીકરી વૃષા પટેલ કે જેણે તાજેતરમાં યોજાયેલ SKDI સ્ટેટ લેવલની કરાટે સ્પર્ધા 2025માં ગોલ્ડ મેડલ મેળવેલ છે. 2024માં પણ એમણે સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ ઉપરાંત અન્ય રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ ખૂબ જ સારો દેખાવ કરેલ છે. આ દીકરી ડાન્સ અને ડ્રોઈંગમાં પણ ખૂબ જ સારું પ્રભુત્વ ધરાવે છે. છેલ્લા 3-4 વર્ષથી કરાટેની તાલીમ મેળવીને ખૂબ જ પરિશ્રમ કરીને હાલ આ દીકરી કરાટેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ખૂબ જ આગળ વધવાની ધગસ અને દ્રઢ મનોબળ ધરાવે છે. આ દીકરીને એના માતા પિતા ઉપરાંત શાળાના શિક્ષકો અને પ્રશિક્ષક તરફથી ખૂબ જ સારો સાથ સહકાર અને પ્રેરણા મળેલ છે. આ દીકરી વૃષા પટેલ ખૂબ જ ગર્વ અને વિશ્વાસ સાથે તમામ યુવાઓ અને ખાસ કરીને યુવતીઓને આત્મસુરક્ષા, ઉચ્ચ મનોબળ અને અડગ વિશ્વાસ કેળવવા માટે કરાટે અવશ્ય શીખવાની સલાહ પણ આપે છે. માત્ર 14 વર્ષની વયે રાષ્ટ્રીય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ, સ્કૂલ ઓફ એચીવરમાં અભ્યાસ કરતી વૃષા પટેલ 2024માં સિલ્વર મેડલ, 2025માં ગોલ્ડ મેડલ મેળવેલ. કરાટે ઉપરાંત ડ્રોઈંગ અને ડાન્સમાં પણ સારું એવું પ્રભુત્વ ધરાવે છે. કરાટેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવાની ઈચ્છા યુવતીઓને આત્મસુરક્ષા માટે પણ કરાટે ખૂબ જરૂરી. નમસ્કાર મિત્રો, હું કૌશિક ગુનોદર, આપ નિહાળી રહ્યા છો વંદે સમાચાર. હાલ આપણે એવી જગ્યાએ આવેલા છીએ જ્યાં આપણે વિચારી શકીએ કે દીકરીનું નામ આવતા આપણે સૌ કોઈ એવી ઈચ્છા રાખતા હોઈએ કે દીકરીને ખૂબ આગળ વધારીએ, તેઓ ખૂબ પોતાના ક્ષેત્રમાં પોતાના જે વિષય છે તેમાં ખૂબ આગળ વધે. તેના માટે દરેક માતા પિતા, દરેક વ્યક્તિ, દરેક ગુરુજન કે તેને જે વ્યક્તિ તેના પાછળ જે ભાગ ધરાવતા હોય છે તે દરેક લોકો એવું ઈચ્છતા હોય કે પોતાની દીકરી ખૂબ આગળ વધે. એવી જ આપણી પાસે એક વૃષા પટેલ કરીને છોકરી છે કે જે 9th SKDI સ્ટેટ લેવલ કરાટે ટુર્નામેન્ટ 2025માં હમણાં જ 14 વર્ષની ઉંમરે ગોલ્ડ મેડલ મેળવેલ છે. અને એના અગાઉ તેમને વર્ષ પહેલા પણ સિલ્વર મેડલ પણ તેઓ મેળવેલ છે. તો તેમણે પટેલ સમાજમાં તથા રાજ્યમાં તેમનું નામ રોશન કરેલ છે. એટલે તમારો પરિચય આપો અને આજે તમે ટુર્નામેન્ટ જે ગોલ્ડ મેડલ મેળવ્યું છે એના વિશે. એટલે મારું નામ વૃષા પટેલ છે. હું સ્કૂલ ઓફ એચીવરમાં ભણું છું. કુડાસણ આવી છે. હું જસ્ટ 3 વર્ષથી હું કરાટે જ કરું છું અને મારે કરાટેમાં આગળ વધવાની બહુ ઈચ્છા છે. અને એની અંદર મારા પેરેન્ટ્સે મારો ફૂલ સપોર્ટ કર્યો છે અને મારા સર પણ એટલા સારા છે કે એમને પણ મારો એટલો સપોર્ટ કર્યો છે કે હું આજે આ લેવલે આગળ છું. આપણે વૃષાના સર છે, આપણે તેમની પાસેથી જાણીશું. શું કહેશું સર, અત્યારના હાલના સમયમાં કરાટે કેટલા જરૂરી છે અને અહીંયા જે ક્લાસ ચાલે છે આપણે લોકોને કેવો પ્રતિસાદ મળી રહે છે? સૌથી પહેલા તો જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે અવારનવાર ન્યૂઝમાં દુષ્કર્મની બાબતો આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ. તે જોતા આ જે પેરેન્ટ્સ જે જોઈ રહ્યા છે એમને મારી એક વિનંતી છે કે તમારી દીકરીને ખાસ કરીને માર્શલ આર્ટમાં કે સેલ્ફ ડિફેન્સમાં મૂકવું અત્યારે બહુ જ જરૂરી છે. એના માટે હું તમને વિનંતી કરું છું. અહીંયા જે બાળકોની સંખ્યા છે કેટલી છે અને અહીંયાથી કયા લેવલે જે મોકલવામાં આવતા હોય છે, તો એના વિશે થોડી માહિતી. આપણે અત્યારે SSIS સ્પોર્ટ્સ એકેડમી ખાતે શ્રી સ્વામિના ઇન્ટરનેશનલ સ્કૂલ રાણીપ ખાતે છીએ, જ્યાં અલગ અલગ એક્ટિવિટી ચાલે છે. કરાટેમાં ઘણા બાળકો જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ તેમજ નેશનલ કક્ષાએ રમેલા છે અને એક બાળક છે અત્યારે એ રાજ્ય SGFIમાં જે સ્ટેટ લેવલે પણ જીતેલા છે. જે વૃષાના મમ્મી છે આપણે તેમની પાસેથી પણ જાણીશું તેઓ શું કહેવા માંગે છે. મેં મારી દીકરીને એટલા માટે કરાટેમાં મૂકી કે અત્યારની છોકરીઓને હું બોધ આપવા માંગુ છું કે મારી છોકરી જે રીતે આગળ પોતાની સ્વેચ્છાએ આગળ જતા બીજાનું એ સ્વરક્ષણ કરી શકે ને, તો આગળ જતા છે ને તો મારી બેબીને જોઈને બીજી 3-4 છોકરીઓ તૈયાર થાય કે સારું કરાટે કરે, કે મમ્મી એ તો મને ફ્રેન્ડ માને છે, એ કોઈ બી વાત સ્કૂલની હોય તો મને પહેલા આવીને શેર કરે, ભલે કે સારી હોય કે ખોટી હોય, કોઈ બી હોય, કે એને ખબર છે કે મમ્મી ખરાબ વસ્તુ હશે તો મમ્મી મને બોલવાની જ છે, પણ સારી વસ્તુ હશે તો એનો બોધ મળશે. તો હું બસ બધી દીકરીઓને એ જ કહેવા માંગુ છું કે બધી દીકરીઓ એના મમ્મી પપ્પાને બધી સ્કૂલની વાત શેર કરે. કોઈ બી મમ્મી અને ઘરના પેરેન્ટ્સ હોય એમના ફ્રેન્ડ બનાવે, ફ્રેન્ડલી બધું ઘરમાં કહે. અને હું તો મારી છોકરીને બસ એ જ ધ્યેયમાં જોવા માંગુ છું કે મારી છોકરી આગળ જતા બહુ આગળ વધે તો એને જોઈને 10 છોકરીઓ બહુ સારું ને આગળ પડતું શીખે બધી છોકરીઓ.